દાડમ ખાવાની મન છે. તમ ફ્રૂટ ભાવે? હા મને ફ્રૂટ તો બહુ ભાવે છે. એવું? હા. તો દાડમ પડીએ? હા પડી છે. પડીએ ને? હા. ચો પડીએ? ફ્રીજના અંદર. ફ્રીજના અંદર પડીએ? હા તો ચો બતાવો. જીયાન જશે દાડમ લેવા. બીજી પડીએ દાડમ? બીજી પડી. ઓ 3-4 જેવી પડીએ. ત્રણ જેવી પડીએ ને? સારું યાર. બીજી લેવી? ના એક જ લેડો તો ડીશ લઈ લો. ડીશ મૂકેલું બધું રેડી? હા રેડો. તો આજે દાડમ ધોવાની છે ને? ખાવાની ને ધોવાની. દાડમ ધોડી આવો. દાડમ ધોઈ જશે. આઈની ને એની બૂનકી એની ભાઈના છોકરાની છોકરી હે. કેની બંને હવે તારું નામ શું હે? હા કેનવી. તાર પપ્પાનું નામ? આખું નામ બોલજે. અંકિતભાઈ રાવળ? એમ ના બોલાય. રાવળ કેનવી બેન અંકિતભાઈ બોલો. તાર મમ્મીનું નામ? ઓકે. તાર દાદાનું નામ? બાબુ. દાદીનું નામ? હા ઓકે રેડી. જીયાન શું કરે ત્યાં તું? કાપવાની હજી? બંને જણા હવે દાડમ પોચી પછી ખાસી. ક્યારે ત્યાં ભાવ દાડમ? હા ઉપર તો તક તને ભાવ દાડમ? હા સારું યાર. છેલ્લી વાર લાગશે? છેલ્લી વાર 10 મિનિટ તો 5 મિનિટ? ધીમે ધીમે બોલો. એટલે બંને એક જ સ્કૂલમાં ભણો? હા તો તું તારો ક્લાસનું નામ શું હોય? પ્રભાત. તારું જીયાન? ઉદય. અને હવે કે નહીં તું હમણાં આવે? એકડામાં આવે? તું જીયાન? પ્રભાતમાં આવે? જો બંને ખોલી દીધી હે. બંને એક જ સ્કૂલમાં બંને ભણી. બંને શિશુ મંદિર આપણા ઊંઝાની અંદર. અને બંને એક જ સ્કૂલમાં જવાનું સવારે વહેલા. અને અત્યારે તો વેકેશન પડ્યું ઉનાળું એટલે હાલ તો સ્કૂલમાં નહીં જતા. કેનવી જીયાન જોડે રમવા આવીએ. એ કેનું તું આ જીયાન જોડે રમવા જાય સ્કૂલમાં? એના જોડે રમવા જાય? હા જીયાન તું જાય? તો તાર બેનપણી નામ હું કેનવી? હા માં હું જોઈને બોલ. પ્રાથમિક. બીજું એક કઈ બેનપણી નહીં? ચમ હા જીયાને તો જોયેલું નહીં જોયેલું જીયાનથી? તાર બેનપણી નામ બોલે. બે જ બેનપણીઓ તારી? બસ આટલી બેનપણી ના રખાય. વધારે બેનપણી જુઓ. ચેલી બેનપણીઓ કહેજે. હા બે? જીયાન તારા ભાઈબંધો કેટલા? બે જ છે? શું નામ? કયું? અમન. સીધી રીતે બોલ વ્યવસ્થિત. મન અનુ ભાઈ પેલો જેનિસ. ચમ હું કારણથી કિટ્ટા કરી દે? હા એવું કરી દઉં? એવું ના ચાલે. કે નહીં તારા કોઈ જોડે કિટ્ટા થઈએ? ચમ
એવું કરો અમારે એવું થાય. એવું અને તમારે નિશાળમાં પેલું નવું નવું આવ્યું એમ કોઈક લપસણી ને એવું બધું આવ્યું આ સો ક્લાસ પીવાનું હતું જે. એવું? ત્યાં છુપાવી. સાચું પાડી દીધું તીએ આજે જીયાના શું પેન્સિલથી કર્યું. પેલી બોલપેન નથી ને એટલે. એવું કર્યું સારું હેડ અને ફોલાઈજી તમારે હા, ભૂલી ગઈ. એવું ખાલી પેલું પેલું જોર જોર બહાર કાઢવાનું. હા તો કમ્પ્લીટ કરી દો હેડ પછી ખો હજી થયું નહીં તો આમાં આમાં થઈ ગયું. હા સારું હેડ દાળ ભરાઈ ગઈ છે. દાડમ ફોલાઈ ગઈ તો આ કચરો કચરામાં નાખી આવો તો આવો હતો નહીં પસાર પસાર હેડો દાડમ ખો કેવી એ દાડમ મસ્ત હતી ટેસ્ટ કેવો ખટ્ટો મીઠો એવું હા તો બંને હવે દાડમ ખાઈ લીધી બંને ફોલી દીધી ખાઈએ લીધી હવે ખાસી બંને બરાબર ને તમારે નિશાળ ચારે ખુલ્લા જઈએ એમ 2 મહિના પછી. 2 મહિના દોઢ મહિના પછી નિશાળ ખુલે તારા બંને રંગાત જ ખુલશે ને એવું એમ બધું નાખે સ્કૂલનું શિશુ મંદિર. એવું એમ તાર સ્કૂલનું નામ હું ઉદય. કઈ સ્કૂલનું નામ હું સ્કૂલનું નામ શિશુ મંદિર. હા તારી કેનવી શિશુ મંદિર જ બંનેની સ્કૂલ એક જ છે એટલે બંનેની એક જ હોય ને સ્કૂલ હા ક્લાસ અલગ હોય ને હા સારું તો પછી દાડમ ખો કેનવી તું એ ખા બેટા કેવી લાગી તમને મસ્ત હતી ને એક નંબર સારું એડો તા તો કહી દો એડો શાંતિથી કહો જીયાનને મોટામાં પરાઈ ગયું બધું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પહેલાં ખાઈ લે બે બોલો પહેલાં તું બોલજે પછી કેનવી તું બોલજો પટી ગયું જીયાને થોડું ધીમું ખાવા જુઓ એને ઉતરતું નહીં જલ્દી જોયા તો ચલો મિત્રો નવા વિડીયોમાં મળીશું ચલો મિત્રો અમે નવા બીજા વિડીયોમાં મળીશું. જય માતાજી. ટાટા. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. કેની તું બોલાડો લાઈક Like. કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી કરજો. ટાટા ટાટા. જય માતાજી જય